તો જય રામાપીર, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ સરસ મજાની જગ્યા ઉપર આવી ગયા છીએ આપણે, અને બહુ મસ્ત મજાનું લોકેશન છે અહીંનું, અને આનો ખાલી વ્યૂ આવે એ તમે જોઈ લો મિત્રો. અને અહીંયા છે ને ભાઈ અમારે એક માણસ કામ કરે છે, અમારા સગાવાલા જ છે. અને જો ભાઈ હાઈવે ટચ જગ્યા છે, બહુ સરસ મજાનું લોકેશન છે અહીંનું. જોઈ લો, અહીંયા વ્યૂ આવે એ જો ખાલી. અને આમ તમે જોવો ને તો વરસાદ ચાલુ છે મિત્રો, અને એવી મજા આવે, ઠંડો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. અને સરસ મજાનું ભાઈ શનિદેવનું મંદિર છે અહીંયા. અને અહીંયા જો ભાઈ ગૌશાળા છે, અને એની અંદર એક ઘોડી મસ્ત મજાની જો સફેદ સફેદ જોઈ લ્યો. જો એક નંબર આ ગૌશાળા છે મિત્રો, અને સરસ મજાનું શનિદેવનું મંદિર છે. અને આ ભાઈ છે ને, આ અમારા કાકા છે, અમારા કાકા જોઈ લ્યો, એણે અહીંનું કામ રાખ્યું છે ભાઈ ગૌશાળાનું. જોઈ ઓલી ઘોડીને બોલાવે છે, એક નંબર વ્યૂ આવે છે અહીંયા ભાઈ. અને જો અમે આ બાબલાને છે ને ભાઈ સ્કૂલેથી લેતા આવ્યા રસ્તામાંથી, બરોબર. અને આ ભાઈ અહીંના ટ્રસ્ટી છે આ બધા, જોઈ લ્યો તમે. કેમ છો બાપા? મજામાં? જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવે છે અહીંયા? સરસ મજાનું લોકેશન છે ભાઈ અહીંનું, અને વરસાદ ચાલુ છે ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અને આ જો કૂતરાને પાણા મારે જો. અને ભાઈ આ અમારા મામા છે ભાઈ. આ જય ભીમ, નમો બુદ્ધાય. કેમ છો મામા? મજામાં? ભાઈ અમારી હારે આવ્યા છે આજે ફરવા માટે. એટલે ફરવા તો કાંઈ નહીં ભાઈ, એક જગ્યાએ થોડું કામ હતું એટલે નીકળી ગયા છીએ અમે. અમારા મામા છે, અને આ પણ અમારા મામા છે, અહીંયા કામ કરવા આવ્યા છે ભાઈ. જોઈ લ્યો, આ શનિદેવના મંદિરે આ લોકો છે ને ભાઈ ચણતરનું પ્લાસ્ટરનું કામ કરી રહ્યા છે. અને સરસ મજાનું અહીંયા ભાઈ શનિદેવનું મંદિર છે. આપણે અવશ્ય એની મુલાકાત લઈએ. અને ભાઈ આ નવી નવી જગ્યા છે, ખબર નહીં હવે આગળ શું થવાનું છે અહીંયા. અને આ બાપા છે ને અહીંયા બધું આનું હેન્ડલ કરે છે આ જગ્યાનું. કંઈક અહીંનું આવું લોકેશન છે. જો આ શનિદેવનું નવું મંદિર બની રહ્યું છે અહીંયા, અને એક મંદિર અહીંયાથી પહેલાંથી જ છે. જો અહીંયા હનુમાન દાદાનું છે. જો અહીંયા એક નવું મંદિર ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અહીંયા જો નવું મંદિર બનવાનું છે, ચાલુ જ છે કામકાજ. આ મૂર્તિ ત્યાં અંદર બેસાડશે શનિદેવની, એક નંબર ભાઈ. અહીંયા બેસવા માટે બાકડા પણ છે અહીંયા. જો અંદર છોકરાઓને રમવા માટે હિંચકા પણ મૂક્યા અહીંયા. જો દેખાય. અને અહીંયા ભાઈ રૂમ બની રહી છે, કામકાજ ચાલુ છે અહીંયા. જો અહીંયા ભાઈ બધા કામ કરે છે અહીંયા, પ્લાસ્ટર કરે, પ્લાસ્ટર. બગીચો છે અહીંયા. જો ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ એક નંબર. વ્યૂ પણ છાંટા આવી રહ્યા છે, વરસાદ આવી રહ્યો, વરસાદ. મિત્રો આપણે ભાઈ જો અહીંયા સરસ મજાની ચા આવી ગઈ છે ગરમા ગરમ. હો જા ભાઈ ચા લઈને આવ્યા છે. રામભાઈ છે, રામભાઈ. અને જો અમારા કાકા છે ને ભાઈ ચા નીકાળે છે અત્યારે. જલ્દી કાઢો ભાઈ, આ ઠંડી થઈ જાય ભાઈ. હાલો દેવા મળો, કડક મીઠી ઠરી ગઈ. હા અમારા મામાને દિયો ભાઈ ચા. વાહ ચોકલેટી હો. ચા ભાઈ સરસ મજાની લઈ આવ્યા છે મામા. કેવી લાગે કહીજો? કાંઈ ઘટે નહીં, એક નંબર ચા સરસ મજાની છે હો ભાઈ. લાવો એ ભાઈ, લઈ લે વાસુ ચા લઈ લે એટલે તને મજા આવે, કાંટો સડી જાય. ચા મસ્ત હો પણ કાંઈ ઘટે ખરેખર મસ્ત બનાવી ચા. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. મળીએ આગળ. જય શ્રી કૃષ્ણ. ભાઈ આ અમારા મામા અને આ અમારા કાકા જો બે માવા હાટું બાંધે છે. એટલે દે માવો દે કાકા. મામા બસ આવી ઇજ્જત છે આપડી યાર. પાછો પડે એમ નથી, ખાઈને ખાઈને ખોટું બોલે એમને એ કાકા અમારા મામા છે હોય. મહેમાની કરો આપણે આવ્યા. હા ઈ વાત સાચી હો ભાઈ, અમે તમારી મુલાકાત લેવા આવ્યા. કાયમ મેં નથી જોયા, હું આજ ભેગો છું બસ મામા ઇજ્જત કાઢી નાખી મારી આમે તમારી. મારી પૂરતા જ હોય. એ માવો માવો હું કરો ભાઈ, માવો માવો હું કરો, આપી દો માવો રે માવાની મોરલીએ મારા. હા મળી ગયો, મળી ગયો. વાહ ભાઈ વાહ, જય ભીમ. તો મિત્રો ભાઈ જો અત્યારે છે ને 12 વાગવા આવ્યા છે, અને અમારા બાબલો છે ને ભૂખો થયો છે, એટલે હાલો હાલો કરી રહ્યો છે. ક્યાં જવું છે લ્યા? ઘરે જવું. કેમ? ઘરે જઈને શું લેવા? આપણે જ્યાં ઊભા રહી અહીંયા આપણું ઘર જ છે, ખબર છે ને તને?
તો પછી અને ભાઈ જો ફાઇનલી મામાને માવો મળી ગયો છે. માવા વગર મારું મન નો માને હો. એ ભાઈ મફત નો નથી હો. હા કાકો હોય તો ભલે રહ્યો, બાકી મારા મામાને કાઈ નો કેતો તું. તારા મામાને કાયમ ના મફત તો મળી જાય એટલે મામા કઈ ઉપાધિ નથી. પણ ભાઈ તમારી અહીંયા ઠેઠ મુલાકાત લેવા આવે કોણ? હે તમારું આટલું મોટું આ કામ હાલે છે, જોઈ લ્યો આ કેવડું કામ છે. કાયમ હોય ને કેતો હાલ. અને એક 10 રૂપિયાનો માવા માટે તમે આવું કરો મારા મામા હારે, આ વ્યાજબી નથી ભાઈ તમારું. અને હજી તો આગળ જોઈએ ને આ કામનો પ્લાન બાકી જ છે ભાઈ, જોઈ લ્યો. તોય એક માવામાં રોય છે આ બોલો આ માણસ. તો ચલો મિત્રો હવે જઈશું આપણે ઘર તરફ, કારણ કે ભાઈ છે ને આ છોકરો સ્કૂલેથી છૂટી ગયો છે ને તો એને ભૂખ લાગી છે. 1 કલાકથી મારી ભેગો ફરે છે. 11 વાગ્યાનો છૂટી ગયો છે. હવે ભાઈ અમારા ડ્રાઈવર બદલી ગયા છે. અત્યાર સુધી હું ચલાવતો હતો, હવે અમારા મોટો ડ્રાઈવર ગાડી ચલાવવાનો છે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. ચલો ભાઈ સેલ્ફ મારો. જો ભાઈ સ્ટાર્ટ કરી દીધી છે ગાડી આપણી. માણકી છે હો ભાઈ, આ ચલાવો ત્યારે. અને ભાઈ મસ્ત મજાનું લોકેશન અહીંનું જોઉં, મને તો બહુ મજા આવી. એમ થાય કે અહીં બેસી જાય જગ્યામાં આપણે સાધુ બની જાય સાધુ. પણ હજી વાર છે ભાઈ, આ બાબલાને છે ને હજી પહેણાવાના બાકી છે મારે. જો પછી જ કરવાનું. પછી આપણે છે ને છેલ્લે જગ્યા જ ગોતવાની છે. અને તો ભાઈ કુદરતની લેણ દેણ છે. તો ભાઈ ચલાવી લ્યો ગાડી. અને ભાઈ આમ જોઈજો ઓલી સાઈડ ખુશ થઈ જાય. જવા દો હાલો, જવા દો. શ્રાવણ મહિના જેવું વાતાવરણ થઈ ગયું હે. વ્યૂ આવે જોરદાર. ભાઈ અત્યારે જો ભાઈ અમારા મામાનું સ્ટેશન આવી ગયું છે અહીંયા. આમ તો મામાય છે ને અમારા સબસ્ક્રાઈબર છે, એટલે અમારી ભેગા આવ્યા હતા અત્યારે. હવે ભાઈ એમનું સ્ટેશન આવી ગયું તો અહીંયા ઉતાર દઈશું એમને આપણે. શું કેવું મામા તમારે? ભાઈ એમનું સ્ટેશન આવી ગયું છે ને અહીંયા ઉતાર દઈશું. આ ભાઈ એમનું ગામ છે શ્રીનાથગઢ, અને ઉતરી ગયા છે. ચલો મામા મળીએ. જય ભીમ. કઈ કામકાજ હોય તો કહેજો, બરાબર? હાલો હાલો ભાઈ જવા દો. ભાઈ આ એમનું સ્ટેશન હતું ને આપણી જોડે આવ્યા હતા, એક કામ હતું એટલા માટે અમને બતાવવા આવ્યા હતા. તો હવે આપણે એમને ઉતારી દીધા છે અહીંયા. હવે આપણે જઈશું ઘરે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. અને અમારા વાસુભાઈ ગાડી ચલાવે છે, હું બેઠો હું બાજુમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ જો અત્યારે ભાઈ બપોરાની તૈયારી ચાલુ છે. અને આવડા જો ભૂખા થઈ ગયા, જોઈ લ્યો. શું ખાસ એલા? પાપડ. જો પાપડ દાબવા મળ્યા છે. એટલી બધી ભૂખ લાગી છે. અને આવડાને તો કયું ની ભૂખ લાગી હતી ક્યારનો કે હાલો પપ્પા ઘેરે, હાલો પપ્પા ઘેરે. કા બહુ ભૂખ લાગી હતી ને? મટી મરી ગઈ એવું? તો ભાઈ અમારા વાસુભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરીને આવ્યા છે ને માણકીને જો અહીંયા મેદાનમાં પાર્ક કરી દીધી છે. અને આ મેડમ કંઈક બનાવી રહ્યા છે. ભાઈ શું બનાવો છો? હે જો ભાઈ વાલની સબ્જી બની રહી છે અત્યારે, ને સરસ મજાની સ્મેલ તો આવી રહી છે. અને પાપડ બાપડ તૈયાર. મરચા વઘાર્યા છે, મરચા વઘાર્યા છે. ખાંસી ચડી ગઈ, આખા ઘરમાં ધુવાડો કરી નાખ્યો છે. આવા બૈરા છે ભાઈ. જો શું કરવાનું, ભલે કે આખું ગામ ઉધરસ ખાતું નહીં. મરચા વઘાર્યા ખબર કેમ પડે? એ વાત સાચી છે. કા બાજુવાળાને ખબર પડી જાય કે અહીંયા લાલ મરચા વઘાર્યા. મારા દાદા જો ભાઈ હવે છે ને ભાઈ જો અહીં હુતા છે. હવે ભાઈ હાવ બુઢી મૂર્તિ થઈ ગયો એવું લાગે છે. જો તમે હવે 100 વર્ષ તો ખરા હો ભાઈ દાદાને. હવે તૈયારી છે જવાની. છેલ્લી નિશાની આપણે આમાં લઈ કાંઈ નક્કી ન હોય કેદી વિયા જાય ભાઈ. જો કાંઈ નક્કી ન હોય, હુતા વિયા જાય માણસ. અને લોકેશન જોઉં તમે અહીંયા
અમારે જા બેન બેહી ગયા છે, આમ જઈ લ્યો ઝાડવાની છે. મજા આવે છે ને? સરસ મજાનો પવન આવે છે અને અમારો મોતી પણ જો ઠંડી હવા ખાઈ રહ્યો છે. અને આવડો આ જો અહીં નહીં રહીએ, ઘેરે જતો જ નથી. કા મજા આવે છે તને એલા? કેવી? બહુ મજા આવે. એમ નામ લુખે લુખી કે કાંઈ ખાવા પીવા દિયસ આવડા? હે આવડા કાંઈ ખાવા દિયસ તને? હે લા ક્યાં નાયો? હે નાય મજા આવે છે લા? તારે ઘર છે કે નહીં? તો અહીંયા નાય તું રેસ. આવડા બધા એમ કે અહીંયા નાય ખાય, અહીં નાય, બાથરૂમ કરવા નથી જતો ને મારે અહીંયા? હે શું કરવું છે? શું કરવું છે? રાબ પીવી છે? રાબ? ચલો ભાઈ રાબ બનાવો દાદા માટે. ખવાતું નથી ભાઈ, હવે ખવાતું નથી. હવે ભાઈ તકલીફ છે તો કઈ વાંધો નહીં, ઉંમર પ્રમાણે બધું ચાલ્યા કરે. ચલો ભાઈ દાદા માટે રાબ બનાવશો? ચલો બનશે ભાઈ. અને ફાઇનલી ભાઈ આપણે જમવાનું આવી ગયું છે સરસ મજાનું. અને જોઈ લો તમે અમારા બેન શું કરે છે, કોથમી વાટે છે. કોથમરી કહેવાય, શું કહેવાય? કોથમરી. અને ભાઈ વાલની સબ્જી છે, તળેલા લાલ મરચાં છે, ફાફડી છે, પછી આમાં ખીચડી છે, લાપસી છે, પછી ભાઈ જો પાપડ, લીંબુ ખાવાની મજા આવે જો. હા અને આ છે પૂરી. તો ચલો મિત્રો જમવા. અને ઓલો બાબલો છે ને ક્યારનો બોલાવું છું, આવતો નથી, જાય બેઠો જા રહ્યો. ચલ બેટા નહીં જમના હે? તો આપણે ખાઈ લઈશું હવે, મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના બપોરા કરી લીધા હતા. અને ભાઈ અત્યાર સુધી છે ને ખાઈને પછી ઊંઘ બહુ આવે એટલે સૂઈ ગયા હતા. અને અત્યારે સરસ મજાના ઉઠી ગયા છીએ. અને ભાઈ તમે અત્યારનું વાતાવરણ જોઈ લો, વાગ્યા છે 4:15. અને આપણે છે ને ભાઈ 1:45 વાગે ખેંચી લીધી હતી. તો અત્યાર સુધી મજા આવી ગઈ. ઠંડો પવન સરસ મજાનો આવે, ઠંડુ વાતાવરણ અને ઝરમર મેહુલિયો વરસી રહ્યો હોય ભાઈ, એ તમે જોઈ લ્યો. આમ જો ઝરમર વરસાદ પડી રહ્યો છે. અને અમારા બાબલાઓ આ બધા શું જો મહેનત કરી જાવ તમે. જો આ છે ને આ સરગવો હતો ભાઈ સરસ મજાનો. આપણે કોરોના ટાઈમે વાવેલો, આ લોકડાઉનમાં 5-6 વર્ષ થયા. અને આજે ભાઈ જળમૂળમાંથી કાઢી નાખ્યો છે આપણે. થોડુંક દુઃખની વાત છે પણ વચ્ચે આવતો હતો એટલે કાઢવો પડ્યો છે. કારણ કે છે ને આ સરગવાના હિસાબે અમારે આ લીંબુડીમાં લીંબુ ઓછા આવે છે. અને આ જામફળી થતી નથી. જો બાબલા અમારા છે ને 3 દિવસથી આવી રીતના આમાં કુવાડા પસાડે. જો થડ એનું છે ને સોલીને કાપે, જોઈ લ્યો તમે જો. અને ઝરમર શ્રાવણ મહિના જેવો મેહુલિયો ચાલુ થઈ ગયો છે અત્યારે. તો મિત્રો હવે બ્લોગ અહીં એન્ડ કરીએ. તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય, મળે નવા બ્લોગમાં.